हम्म। 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 ये तो ट्यूबलाइट પેલું બોર્ડ છે ને ત્યાં એની વાત કરતી હશે.
ફોન થી કરો, આને ના થતો હોય તો. ઓલરાઈટ. ओम वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. ओम शांति शांति शांति. श्रुतिस्मृतिपुराणानाम्
आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। વિવેક ચૂડામણીની ઓનલાઈન શિબિર પર તમારા સર્વનું સ્વાગત છે. આ બહુ વિલક્ષણ પરિસ્થિતિ છે જ્યારે આપણે અનેક પરિસ્થિતિ જે આપણા કાબૂમાં નથી એના પર આધારિત છીએ. પહેલાં તો ઇન્ટરનેટ આપણા કાબૂમાં નથી. આ બધી ઇક્વિપમેન્ટ આપણા કાબૂમાં નથી. એટલે એમને ફાવે ત્યારે ચાલે, ફાવે ત્યારે ના ચાલે. એટલે ગઈકાલે મને કોઈએ સંદેશો મોકલ્યો કે હું ભગવાન ગણપતિને પ્રાર્થના કરું છું કે આપણી શિબિર નિર્વિઘ્ને પ્રારંભ થાય અને સંચાલિત થાય. વિઘ્ન સહિત પ્રારંભ થયો છે, અર્થાત અડધો કલાક મોડું શરૂ કરી રહ્યા છે. ચાલો, ઈશ્વરની જેવી ઈચ્છા. આ બહુ વિલક્ષણ પરિસ્થિતિ છે જ્યારે હું વક્તા કોઈ શ્રોતાને જોતો નથી, પણ મારો વિશ્વાસ છે કે બધા શ્રોતાઓ મને જોઈ રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી શ્રવણ કરી રહ્યા છે. સામાન્ય રીતે આ શિબિર ઋષિકેશમાં યોજાતી હોય છે, ગંગા કિનારે. જ્યારે બધા શ્રોતાઓ અમારી સમક્ષ બેઠેલા હોય, એમાં પણ ઘણા શ્રોતાઓ હોય છે જે પહેલી જ વાર આવ્યા હોય, જેમને કોઈ પરિચય ના હોય. તેમ આ શિબિરમાં પણ ઘણા બધા શ્રોતાઓ છે કે ઉત્સાહપૂર્વક જેણે ભાગ લીધો છે, પરંતુ જે લોકો આ પહેલી જ વાર વિવેક ચૂડામણી સાંભળી રહ્યા હોય. એટલે શક્ય છે કે વિવેક ચૂડામણી શું છે એનો કોઈ પરિચય ના હોય એવા પણ ઘણા શ્રોતાઓ છે આમાં. એટલે આપણે એકથી શરૂ કરશું. પહેલેથી શરૂ કરશું વિવેક ચૂડામણી, એટલે કે એનું વિહંગાવલોકન કરશું. હું માનું છું કે આ આપણું પાઠ્યપુસ્તક છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયનું પબ્લિકેશન છે, પણ જેવું માનું છું કે તમારી પાસે હશે અને એ પાઠ્યપુસ્તકનું આપણે અનુસરણ કરશું. આમાં 5મા પાન પરથી આ ગ્રંથ શરૂ થાય છે અને ગ્રંથનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. આપણે ત્યાં આ પ્રકારની પ્રથા છે કે કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા આપણે ઈશ્વરના અનુગ્રહ માટેની પ્રાર્થના કરીએ. ક્યારેક ઈશ્વરનું સ્મરણ કરીએ, ક્યારેક ઈશ્વરને પ્રાર્થના કરીએ, ક્યારેક ઈશ્વર પાસે કંઈક આપણે ઈચ્છા વ્યક્ત કરીએ. આમ ભિન્ન ભિન્ન રીતે મંગલાચરણ
મંગળનું આચરણ થાય, પ્રારંભ થાય. તો વિવેક ચૂડામણી જેના રચયિતા છે ભગવાન આદિ શંકરાચાર્ય, એ પણ આ પ્રથાનું અનુસરણ કરે છે. એટલા જ માટે કે પોતાના શિષ્યગણ અને પછીની પેઢીમાં આવનારા બધા ગુરુઓ પણ આ પ્રથાનું એટલે કે મંગલાચરણથી ગ્રંથનો પ્રારંભ કરવાનો અધ્યાપનનો પ્રારંભ કરે. તો અહીં ભગવાન શંકરાચાર્ય ઈશ્વર નમસ્કાર કરે છે અને પોતાના ગુરુને પણ નમસ્કાર કરે છે. નમસ્કાર કરવાનું પ્રયોજન એમના અનુગ્રહની પ્રાર્થના છે. તો જો હું આ પહેલો શ્લોક એક એક ચરણ ઉચ્ચારણ કરું છું તો બધા દોહરાવજો. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. તો છેલ્લું ચરણ કહે છે પ્રણતોસ્મ્યહમ. અહમ પ્રણત અસ્મિ, હું પ્રણત છું, હું પ્રણામ કરું છું. કોને પ્રણામ કરું છું? સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ, હું સદ્ગુરુને પ્રણામ કરું છું. સત એટલે સત્ય, ગુરુ એટલે જે આપણા હૃદયના અજ્ઞાન અંધકારનું નિવારણ કરે. આમ સત કહો, સત્ય કહો, આત્મા કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો, બ્રહ્મ કહો, એના વિષયમાં આપણા હૃદયમાં અજ્ઞાન દૂર કરે. સત વિષયના અજ્ઞાન દૂર કરે. સત તત્વના ઉપદેશ દ્વારા અને સત્શિષ્ય જે છે એ પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હોય તો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરનારા સત્શિષ્યના હૃદયના સત વિષયના, તત્વ વિષયના, પરમાત્મા વિષયના અજ્ઞાન દૂર કરનાર એને આપણે સદગુરુ કહીએ. ગુરુ શબ્દ છે બે અક્ષરનો બનેલો છે, ગુ અને રુ. ગુ એ અંધકારનો દ્યોતક છે, રૂ એ પ્રકાશનો દ્યોતક છે. અંધકાર આ કિસ્સામાં છે અજ્ઞાન અંધકાર, પ્રકાશ છે જ્ઞાનનો પ્રકાશ. આમ શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકારને જ્ઞાનના પ્રકાશે દૂર કરે એને ગુરુ કહેવાય. સદગુરુ, સત એટલે તત્વ કે ઈશ્વર કે પરમાત્માના વિષયમાં રહેલો અજ્ઞાન અંધકાર જે ઉપદેશ દ્વારા જ્ઞાનના પ્રકાશ દૂર કરે એને સદગુરુ કહેવાય. સદગુરુમ પ્રણતોસ્મ્યહમ, મારા સદગુરુને હું પ્રણામ કરું છું. એ સદગુરુના ઘણા વિશેષણો આપે છે.
તો પ્રારંભ રહે છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ. એ ગુરુમાં અને ઈશ્વરમાં કોઈ પ્રકારનો ભેદ જોતા નથી. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તે નમઃ. ભગવાન દક્ષિણામૂર્તિ કહો, ભગવાન કહો, ઈશ્વર, ગુરુ અને આત્મા, આ ત્રણ રૂપમાં અભિવ્યક્ત થાય છે. ઈશ્વર છે એ જ ગુરુના રૂપમાં છે અને એ જ મારો આત્મા છે. આમ એક સાથે ત્રણેયને પ્રણામ થાય છે. અને તેથી એક સાથે ત્રણેયનું વર્ણન થઈ રહ્યું છે. તો ઈશ્વર અને ગુરુ એક કેમ છે? કારણ કે ગુરુ ઈશ્વર સાથે જ તાદાત્મ્ય ધરાવે છે. ઈશ્વરમય છે. ઈશ્વર ઐક્ય ધરાવનારા છે. કઈ રીતે? ઈશ્વર જ આત્મા છે. ઈશ્વરને જે આત્મા રૂપે જાણે છે એ ગુરુ ઈશ્વર અને આત્માનું ઐક્ય છે. એવા સદગુરુને હું પ્રણામ કરું છું. એ સદગુરુના વર્ણનમાં આપોઆપ જ પરમાત્માનું તત્વનું વર્ણન થાય. તો પહેલી પંક્તિમાં કહે છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ અગોચરમ. જે બધા વેદાંતના સિદ્ધાંતને ગોચર છે, વિષય છે, અર્થાત વેદાંત કહો, ઉપનિષદ કહો, એ દ્વારા જેમનું જ્ઞાન થાય છે. એટલે કે તત્વનું જ્ઞાન જરૂર થાય છે, પરંતુ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે વેદાંત કહો, ઉપનિષદ કહો. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. બધા વેદાંત જે સિદ્ધાંત પર આવેલા છે, બધા જ વેદાંત ઉપનિષદ એક જ તત્વનું પ્રતિપાદન કરે છે, આત્મતત્વનું, પરમાત્મા તત્વનું. તો જે પરમાત્મા તત્વ મારા સદગુના રૂપમાં છે, જેનું જ્ઞાન સર્વ વેદાંત દ્વારા થાય છે, સર્વ વેદાંત કે ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે છે. સમ અગોચરમ, જે બીજા કોઈ સાધનથી જાણી શકાય એમ નથી, કે મારું પોતાનું સ્વરૂપ છે. આપણને સાધન આપવામાં આવે છે જ્ઞાન માટેના. આ જ્ઞાનેન્દ્રિયો આપણા સાધન છે, જેના વડે આપણે જગતના વિષયને જાણીએ છીએ. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પણ જગતના વિષયને ત્યારે જાણી શકીએ જ્યારે એની પાછળ મન હોય. એ મન દ્વારા જણાયેલી વસ્તુનો બુદ્ધિ દ્વારા નિર્ણય થાય, એ પ્રકારે મનમાં જ્ઞાન જન્મે. એટલે કે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધા આપણને જ્ઞાન માટે આપવામાં આવેલા સાધનો છે. આ બધા સાધનોથી આપણે દુનિયાના વિષયો જાણી શકીએ, આપણા કરતાં અન્યને જાણી શકીએ, અનાત્માને જાણી શકીએ. આત્મા એટલે કે હું ઇન્દ્રિયોનો, મનનો, બુદ્ધિનો વિષય નથી બનતો. એટલે કહ્યું તમ અગોચરમ. ટૂંકમાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વડે એને જાણી શકાય નહીં, એમ કરીને આપણને એવું સૂચન કરવામાં આવે છે કે આત્મતત્વને જાણવા માટે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ કશાની આવશ્યકતા નથી.
મળે એ દ્વારા જાણવાનો પ્રયત્ન આપણે છોડી દેવો જોઈએ અને આપણા મને બુદ્ધિને પૂરેપૂરા ઉપનિષદના ગુરુમુખેથી ઉપનિષદના શ્રવણની અંદર એકાગ્ર કરવા જોઈએ અને ઉપદેશના પરિણામે આપણી બુદ્ધિમાં જ્ઞાન જન્મે છે. તો આ પ્રકારે જે તત્વનું આત્માનું પરમાત્માનું જ્ઞાન જન્મે છે ગુરુમુખેથી ઉપનિષદનું શ્રવણ કરવા દ્વારા. હવે કોણ છે? બીજી પંક્તિમાં કે ગોવિંદમ પરમાનંદમ. એવા ગોવિંદને હું પ્રણામ કરું છું. ગોવિંદ આપણે જાણીએ છીએ શ્રી કૃષ્ણનું નામ છે, પરમાત્માનું નામ છે. ગોવિંદ શબ્દ દ્વારા પણ એ વ્યક્ત થાય છે. ગો એટલે વાણી, વાણી એટલે વેદની વાણી. વિંદ અર્થાત જે જણાય છે તો વેદો દ્વારા ઉપનિષદ દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે નામ ગોવિંદ, જે વેદનો વિષય છે. વેદૈ સર્વૈ અમે ભગવાન કહે કે બધા વેદ દ્વારા માને જ જાણવાના છે. ગોવિંદ એટલે બધા વેદ દ્વારા શાસ્ત્ર દ્વારા જેનું પ્રતિપાદન થાય છે એવું શ્રી કૃષ્ણ, એવું પરમાત્મા. અને ભાઈ ગોવિંદ એ ભગવાન શંકરાચાર્યનું ગુરુજીનું નામ પણ હતું ગોવિંદ પાદ. આમ ગોવિંદને પ્રણામ કરવા દ્વારા પરમાત્માને પણ પ્રણામ થાય છે અને ગુરુજીને પણ પ્રણામ થાય છે. કારણ કે મેં કહ્યું તે પ્રમાણે ભગવાન શંકરાચાર્યજી પરમાત્મામાં અને ગુરુમાં અને આત્મામાં પ્રણતોસ્મ્યહમ, હું પ્રણામ કરું છું. પ્રણામ કરવું નમસ્કાર કરવા, નમી જવું, મસ્તક નમાવો. મસ્તક અહંકારનું સૂચક છે. અહંકાર ચરણે નમાવો. ક્યાંથી નમાવો? કે જેથી અહંકારનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ જ ના રહે. અહંકાર ગુરુમય થઈ જાય, ઈશ્વરમય થઈ જાય, આત્મમય થઈ જાય. એ ખરેખર તો પ્રણામ કહો, નમસ્કાર કહો, મુખ્ય અર્થ તો થાય કે જેને પ્રણામ કરું છું એની સાથે હું ઐક્ય સિદ્ધ કરું છું. એ મારું કોઈ અહંકારનું વ્યક્તિગત અસ્તિત્વ ન રહે એ પ્રકારે પ્રણામ કરું છું. ઈશ્વરને પ્રણામ કરું છું, ગુરુને પ્રણામ કરું છું, અર્થાત એમનું આત્મતત્વ રૂપે અનુસંધાન કરું છું. આમ ભગવાન શંકરાચાર્ય આ ગ્રંથના રચયિતા પ્રણામ કરે છે, અનુસંધાન કરે છે, ધ્યાન કરે છે ગોવિંદનું, ઈશ્વરનું, ગોવિંદનું, ગુરુજીનું, ગોવિંદનું, ઈશ્વરનું, ગુરુજીનું આત્મરૂપે ધ્યાન કે અનુસંધાન કરે છે. આ રીતે તત્વના અનુસંધાન રૂપી, તત્વને પ્રણામ કરવા રૂપી અને પ્રણામ દ્વારા આપણે એમના અનુગ્રહની પ્રાર્થના કરીએ છીએ. કદાચ સ્પષ્ટ રીતે એ પ્રાર્થના ન જણાય. પ્રણામ કરવા દ્વારા આપણે શરણાગત થઈએ છીએ. એ રીતે એમના અનુગ્રહની પ્રાર્થના કરીએ છીએ. તો કેમ અનુગ્રહની પ્રાર્થના થાય છે? કારણ કે હમણાં જ આપણે જોયું શ્રેયાંસી બહુ વિઘ્નાની કહેવાય છે. કોઈ પણ શુભ કાર્યમાં અનેક વિઘ્ન આવી પડે. એવો વિઘ્નો ન આવે અને જે કાર્યનો પ્રારંભ કર્યો એ નિર્વિઘ્ન સમાપ્ત થાય. તો ગ્રંથની રચનાનો આરંભ કરે છે રચયિતા. ગ્રંથની રચના નિર્વિઘ્ન સમાપ્ત થાય એટલું જ નહીં, પરંતુ એ ગ્રંથ પ્રચાર પામે અને યોગ્ય અધિકારી પાસે પહોંચે. એ દ્વારા જેને માટે ગ્રંથ રચવામાં આવ્યો છે
અધિકારીઓ, સાધકો, ભક્તો એનાથી લાભાન્વિત થાય. એ દ્વારા એમને તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. આમ દરેક લેખક કહો કે રચયિતા કહો, મુખ્ય પ્રયોજન તો એ છે કે જે પોતે જાણે છે એ બીજાની સમક્ષ પહોંચાડો, બીજાને પહોંચાડો. એ સાધકો છે એ પણ લાભાન્વિત થાય. અને તેથી આ ગ્રંથ રચવાનું પ્રયોજન તો ખરેખર ત્યારે પૂરું થાય જ્યારે એ દ્વારા જે મુમુક્ષુઓ છે, સાધકો છે, એમને જ્ઞાન થાય. અને એ રીતે જે કંઈ આવશ્યક છે બધી વસ્તુઓ થાય એવું ત્યારે આનું પ્રયોજન પૂરું થયું કહેવાય. તો એ પ્રયોજન સિદ્ધ થાય, કોઈ પ્રકારના વિઘ્નો ન આવે. સાથે સાથે બહારના વિઘ્નો હોઈ શકે, આંતરિક વિઘ્નો પણ હોઈ શકે. ક્યારેક આપણું પોતાનું મન પણ વિઘ્ન ઉત્પન્ન કરે તો એવો કોઈ વિઘ્નો પણ ના આવે. ગ્રંથની રચના ક્યારે થાય? મહાભારતની રચના કરતા પહેલા વેદ વ્યાસજીએ કયા લહિયાને પસંદ કરો? ગણેશજીને પસંદ કર્યા. કે વેદ વ્યાસ ભગવાનના મનમાં એવી પ્રેરણા જન્મતી હતી, એવો લહિયો જોઈએ જે તરત લખી લેનારો હોય, એવી પ્રેરણા જોઈએ. એ પ્રેરણા માટે પણ અનુગ્રહ જોઈએ. તો મારા મનમાં યોગ્ય પ્રેરણા જન્મે, જે મારામાં પ્રેરણા જન્મી અને વ્યક્ત કરવાના યોગ્ય શબ્દો મારી પાસે હોય એ યોગ્ય રીતે વ્યક્ત થાય અને શ્રોતાને પહોંચે. આ બધી વસ્તુઓ પણ બહુ મહત્વની છે અને દુર્લભ છે. આ બધામાં પણ ઈશ્વરનો મહાન અનુગ્રહ જોઈએ. માટે ઈશ્વરના, ગુરુજીના, આત્મતત્વના બધાના અનુગ્રહની પ્રાર્થના કરવામાં આવે છે. એ દ્વારા આ ગ્રંથનો શું વિષય છે પણ આપણને સૂચન કરવામાં આવ્યું કે ગોવિંદ કહો, સદગુરુ કહો, આત્મતત્વ કહો, પરમાત્મા કહો, એ આ ગ્રંથનો વિષય છે. અર્થાત એનું નિરૂપણ કરવામાં આવશે. વિષય શેને માટે? શા માટે તમે આત્મતત્વનું, પરમાત્માનું નિરૂપણ કરો છો? કારણ કે ગોવિંદમ પરમાનંદમ, આ ગોવિંદ માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું, પરમાનંદમ. આપણને ઈશ્વરમાં કે આત્મામાં માત્ર આત્મા માટે રસ નથી, આપણે જીવનમાં આનંદમાં રસ છે. અને કેવો આનંદ? પરમ આનંદ. આપણને ક્યારેક વિષયોમાં, દુનિયામાં વસ્તુ આનંદ મળતો હોય છે, પણ એ કેવો છે? આવીને જનારો આનંદ છે. પરમ આનંદ. પરમ એટલે જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી. એ સ્થળમાં, કાળમાં, સંજોગોમાં મર્યાદિત નથી. જે સર્વ સ્થળે છે, સર્વ કાળે છે, સર્વ સંજોગોમાં છે, અને એક જ છે આત્મતત્વ. એટલે આત્મા જ પરમાનંદ છે, એ જ ઈશ્વર છે, એ જ ગુરુ છે, એ જ સર્વ છે. આમ મનુષ્યના જીવનનો પુરુષાર્થ ગણો, ધ્યેય ગણો એક જ છે, અને તે છે આનંદ, પરમ આનંદ પ્રાપ્ત કરો. એ આપણા જીવનનો ધ્યેય છે. અને ગોવિંદ એ પરમાનંદ છે, એ જ આત્મા છે. અર્થાત આત્મતત્વ હું જ પરમાનંદ છું. અને માટે એનું જ્ઞાન સૌથી મહત્વનું બની રહે. એમ તો પરમાનંદને જાણવો એટલે પરમાનંદ મેળવવો એટલે પરમાનંદ બનવું. આમ જાણવું, મેળવવું, બનવું બધું એક જ છે. તેથી આ પરમાનંદની પ્રાપ્તિ, પરમ આનંદ અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર નથી.
આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ, નિરતિશય સુખ પ્રાપ્તિ અને અનંત સુખની પ્રાપ્તિ એ પ્રત્યેક મનુષ્ય ઈચ્છી રહ્યો છે. એ જ ઈશ્વરનો, ગોવિંદનો, ગુરુનો, આત્માનો સ્વભાવ છે. માટે આત્મતત્વને યથાર્થ જાણવાથી આ પરમાનંદ પ્રાપ્ત થાય. પ્રાપ્ત ન થાય, પરમાનંદ બની જઈએ. જેથી આપણું સ્વરૂપ છે મળે ક્યારેય પણ પછી એનાથી વિખૂટા ના પડીએ. આ રીતે પરમાનંદની પ્રાપ્તિ કે પરમાનંદમાં નિષ્ઠા એ જીવનનો ધ્યેય છે. એને શાસ્ત્રમાં મોક્ષ કહે છે. બધા દુઃખમાંથી, સંતાપમાંથી નિવૃત્તિ. તો મોક્ષ એ જીવનનું ધ્યેય છે, એ છે પ્રયોજન. તો શેના માટે? વિષય તો પરમાત્મા છે. એ પરમાત્માનું જ્ઞાન શેને પ્રાપ્ત કરવાનું? આ પરમાનંદ પ્રાપ્ત કરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે, જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે. આ એક જ ધ્યેય લઈને મનુષ્ય જન્મ્યો છે. ભલે આપણે એમ લાગતું હોય કે જીવનમાં અનેક લોકો અનેક ધ્યેય ધરાવે છે, પરંતુ બધા ધ્યેયની પાછળ એક જ ધ્યેય છે, અને તે છે આ પરમાનંદ, જેને મોક્ષ કહે. જે આનંદમાં દુઃખનો લેશ પણ ના હોય, જે દુઃખ ગયા પછી પાછું ન આવે, ના પરમાનંદ આવ્યા પછી ક્યારે જાય નહીં, જેમાં આપણે નિષ્ઠ બની જઈએ, એ જ બની જઈએ, એના મોક્ષ. તો પરમાત્મા જે પરમ આનંદ સ્વરૂપ છે એ આ ગ્રંથનો વિષય છે. એનું જ્ઞાન શેને મળે? કારણ કે એને જાણવાથી જ બની જવાય છે, અને તેથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે મોક્ષ એનું પ્રયોજન છે. તો કોને માટે આ ગ્રંથ રચાય છે ભાઈ? મોક્ષ પ્રયોજન છે. જેને મોક્ષની ઈચ્છા છે એને મુમુક્ષુ કહેવાય. મોક્ષની ઈચ્છા ધરાવનારને મુમુક્ષુ કહેવાય. આ મુમુક્ષુ છે એ આ ગ્રંથનો અધિકારી છે, જેને ઉદ્દેશીને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. આ તો બધા મુમુક્ષુ જ છીએ. આપણે પ્રત્યેક પરમાનંદ જ ઈચ્છીએ છીએ. જાણે પ્રત્યેક મોક્ષ જ ઈચ્છીએ છીએ, પરંતુ એ વસ્તુ મનમાં સ્પષ્ટ થતી નથી. અનેક ઈચ્છાઓ જે આપણા મનમાં જન્મતી હોય છે, એ પ્રત્યેક ઈચ્છાની પાછળ ખરેખર તો એક જ ઈચ્છા છે, ત્યાં પરમાનંદની ઈચ્છા, મોક્ષની ઈચ્છા. પરંતુ મોટા ભાગના લોકોને એ પ્રકારનો વિવેક નથી હોતો કે હું આ વિષયનું સુખ ઈચ્છું છું, હું સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા ઈચ્છું છું, કોઈ સ્વર્ગ ઈચ્છતું હોય, આમ ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છાઓ હોય. મોટાભાગના લોકોને એવી સમજ નથી, વિવેક નથી કે આ બધા ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, તે છે મોક્ષની ઈચ્છા. એવો વિવેક કે સમજ ન હોવાને કારણે પ્રત્યેક મનુષ્ય જાણે કે જુદા જુદા ધ્યેયને સેવતું હોય છે, જુદા ધ્યેયની પ્રાપ્તિનો પ્રયત્ન કરતું હોય છે. એવું લાગે કે દરેકના જીવનમાં જુદું ધ્યેય છે. જ્યારે વિવેક જન્મે કે વાસ્તવમાં જે ઈચ્છેલું તો મોક્ષ છે, અને એક જ બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે. આ પ્રકારના વિવેક જન્મે એટલે મનમાં કોઈ બી ઈચ્છા રહે જ નહીં, માત્ર એકલા મોક્ષની જ ઈચ્છા રહી જાય. આ પ્રકારનો જે પરિપક્વ વૃત્તિનો મનુષ્ય છે એને મુમુક્ષુ કહેવાય. તો મુમુક્ષુ અધિકારી છે, મોક્ષ પ્રયોજન છે. એ કેમ સિદ્ધ થાય? પરમાત્માના જ્ઞાનથી સિદ્ધ થાય. પરમાત્મા વિષય છે, મુમુક્ષુ અધિકારી છે, મોક્ષ
પ્રયોજન છે. તો પ્રશ્ન એ થયો કે ચાલો હું મોક્ષ ઈચ્છું છું, એ માટે શાસ્ત્રોનું શ્રવણ કરું છું, શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરું છું. તો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું કરો? મોક્ષ મળે શું કરવાનું? કારણ કે સામાન્ય રીતે કશી વસ્તુ જાણ્યા પછી કંઈક કરવું પડે. મકાન કેમ બનાવવું જાણ્યા પછી બનાવવું પડે, કર્મ કરવું પડે. આમ સામાન્ય અનુભવો છે કે કશી વસ્તુ જાણ્યા પછી એની પ્રાપ્તિ માટે, એને ભોગવવા માટે કર્મ કરવું પડે. તેવી રીતે આ આત્માને જાણ્યા પછી શું કર્મ કરવું પડે જેથી પરમાનંદ પ્રાપ્ત થાય? તો કે નહીં, આ એક બહુ વિલક્ષણ વસ્તુ છે કે આત્માને યથાર્થ રીતે જાણવા માત્રથી પરમાનંદ પ્રાપ્ત થાય. કારણ કે એ પરમાનંદ પ્રાપ્ત કરવાનો નથી, એ તો મારું સ્વરૂપ છે, એ તો વિદ્યમાન જ છે. એને વર્તમાન કરવાનું છે, એટલે કે જે છે એને માત્ર અભિવ્યક્ત કરવાનું છે. જેમ આકાશમાં સૂરજ પ્રકાશી રહ્યો હોય, પરંતુ આ વાદળ છવાયા હોવાને કારણે સૂર્યના પ્રકાશનો અનુભવ ન થતો હોય, એવા સંજોગોમાં એ પ્રકાશને ઉત્પન્ન કરવાનો હોતો નથી. જે પ્રકાશ વિદ્યમાન છે પરંતુ અનુભવનો વિષય નથી, એને વર્તમાન કરવાનો અર્થાત એ પ્રકાશના અનુભવની આડે જે કંઈ અવરોધ છે, સૂર્યના પ્રકાશના કિસ્સામાં વાદળ અવરોધ છે, અવરોધ દૂર કરો. તેવી રીતે આત્મા તો પરમાનંદ સ્વરૂપ જ છે. જેમ સૂર્ય પ્રકાશતો હોય તેવી રીતે આત્મા પણ આનંદ રૂપે પ્રકાશી જ રહ્યો છે. અને છતાં પણ આપણને જાણે કે અનુભવ થતો નથી. જ્યારે જ્યારે મારા વિશે વિચાર કરું ત્યારે મને શું લાગે છે કે હું તો એક દીનહીન દુઃખી પરતંત્ર એવી વ્યક્તિ છું. આમ અત્યારે એમ લાગે છે કે આત્મા પ્રગટ તો થઈ રહ્યો છે, પણ દીનહીન દુઃખી રૂપે પ્રગટ થઈ રહ્યો છે, સંસારી રૂપે પ્રગટ થઈ રહ્યો છે. અને તેથી આપણે આપણી જાતને એવા માની જ લેતા હોઈએ છીએ. પરંતુ એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાનને કારણે જે આત્મા પરમાનંદ રૂપ છે એ આપણે દુઃખી છે એવો અનુભવ કરતા રહ્યા છે. અજ્ઞાનને કારણે આત્મા જે મારું સ્વરૂપ છે જેને દૂર હોય એવું આપણને લાગે છે. જેમ કે 10મા છોકરાના કિસ્સામાં 10 છોકરાઓ જ છે, પણ 10ની ગણતરી કરવામાં એ પોતાની જાતની ગણતરી નથી કરતો, માટે એમ કે 9 જ છોકરાઓ છે, 10મો ખોવાઈ ગયો છે. હમણાં 10માની શોધ થઈ રહી છે. જેની શોધ થઈ રહી છે પોતે જ છે, પણ એ વસ્તુનું અજ્ઞાન છે. અને તેથી હું 10મો છે તો નથી જ જાણતો, પણ 10મો ક્યાંક બીજે છે એવો ભ્રમ સેવે છે અને માટે એને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે શોધ ક્યારે પણ સફળ થાય નહીં. તો આપણે પણ જીવનમાં સતત પરમાનંદને શોધી રહ્યા છીએ. એ વાસ્તવમાં આપણું સ્વરૂપ જ છે, તો કમનસીબે એ જ પરમાનંદ દુઃખ રૂપે વ્યક્ત થઈ રહ્યો છે. અનમ અજ્ઞાન, આવું બહુ વિલક્ષણ અજ્ઞાન છે. જે વસ્તુ છે એના કરતાં વિપરીત રૂપે દેખાડે, જેને ભ્રમ કહેવાય. વેદાંત શાસ્ત્રમાં રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એટલે રજ્જુ છે, દોડાનો ટુકડો છે, ત્યાં આપણને સાપનો ભ્રમ થાય. દોડું સાપ બની જતો નથી, એ સાપ છે એવો આપણને ભ્રમ થાય.
તેવી રીતે પેલો 10મો ખોવાઈ ગયો છે એવો ભ્રમ થયો. હું દુઃખી છું એવો ભ્રમ આપણને થયેલો છે. અને તેથી એ 10માને શોધવા માટે કશું કરવાનું નથી. કોઈ કાવ્યને એનો ઉપદેશ કરે કે અરે ભાઈ તું જેને શોધી રહ્યો છે 10મો તો તું જ છે. ત્યારે ટ્યુબલાઇટ થાય કે હું 10મો છું. 10માનું જ્ઞાન થયું ત્યારે શું થાય છે? હું 10મો નથી એ ભ્રમ દૂર થાય છે. બીજું કંઈ થતું નથી. 10મો કે પ્રગટ થતો નથી કે પોતે જ છે. આમ પોતાના જ્ઞાનમાં ભ્રમની નિવૃત્તિ. આપણે આત્મા વિશે, પોતાના વિશે, ઈશ્વર વિશે, જગત વિશે અનેક બધા ભ્રમ સેવી રહ્યા છીએ જન્મો જન્મથી. એ ભ્રમ લઈને જ જન્મ્યા છે. ભ્રમ છે એવું જાણતા નથી, માટે આપણું જીવન ભ્રમ પર જ રચાયેલો છે. 10મો ખોવાઈ ગયો છે ભ્રમ છે ન જવાને કારણે. 10મો ખોવાઈ ગયો છે એવી માન્યતા પર જ બધું વ્યવહાર ચાલે ને શોધવાનો. તો હું અલ્પ છું, દુઃખી છું, દીન છું, હીન છું, સંસારી છું, પતંત છું. આવી બધી મારી માન્યતાઓ પર જ મારું જીવન ચાલે છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે નહીં, તું તો પરમાનંદ છે. અંતેથી આ કિસ્સામાં હું પરમાનંદ છું એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ પરમાનંદની પ્રાપ્તિનો બીજો કોઈ પ્રયત્નની જરૂર નથી. હું 10મો છું એ જાણ્યા પછી 10માને મેળવવા માટે કોઈ પ્રયત્નની જરૂર, કારણ કે હું છું જ. એટલા વિલક્ષણ પ્રકારનો સંબંધ છે. જ્ઞાન અને મોક્ષ વચ્ચેનો શું સંબંધ છે? જ્ઞાન સ્વયં મોક્ષનું સાધન છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કરવું પડે એવું નથી. તેમ 10મા છોકરાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 10માને મેળવવાનો કોઈ પ્રયત્ન નહીં આવે, કંઈ કર્મની જરૂર નથી. તેવી રીતે આત્માના પોતાના યથાર્થ જ્ઞાનથી જ હું પરમાનંદ છું, મુક્ત છું. આમ જ્ઞાન જ મોક્ષનું સાધન છે અને સંબંધ કહેવાય. તો આ વસ્તુ પણ આ પહેલા શ્લોકની અંદર એનું સૂચન કરવામાં, અને શાસ્ત્રમાં અનુબંધ ચતુષ્ટય કહે છે. અનુબંધ જે આપણને ગ્રંથ સાથે બાંધે છે, જોડે છે. અર્થાત જે ગ્રંથના અધ્યયનમાં આપણને પ્રેરે છે. કોઈ ગ્રંથ કહો, પુસ્તક કહો, એ વાંચવાની પ્રેરણા ક્યારે જન્મે? આ બધી વસ્તુનું જ્ઞાન થાય ત્યારે. એનો વિષય શું છે એ જાણવાથી મને શું મળશે? એ જાણવાની યોગ્યતા હું ધરાવું છું કે નહીં? જાણ્યા પછી શું કરવાનું છે? આ બધું આપણે બરાબર સમજીએ ત્યારે પછી એ ગ્રંથને અધ્યયન કરવાની પ્રેરણા જન્મે, આપણે એની સાથે જોડાઈએ, અનુબંધ. અને તેથી વિવેક છોડામણી ગ્રંથમાં પણ આપણા અધ્યયન કરવાની પ્રેરણા જન્મે. એની સાથે આપણે જોડાઈએ. એ માટે પહેલા શ્લોકમાં જ આ અનુબંધ ચતુષ્ટય વિષય કયો છે કે પરમાત્મા કે પરમાનંદ. પ્રયોજન શું છે? તો કે મોક્ષ છે, પરમાનંદની પ્રાપ્તિ. અધિકારી કોણ છે? તો કે જેને આ પરમાનંદ જોઈએ છે. બધાને જોઈએ છે, પણ જેનો વિવેક જન્મ્યો છે કે હું જે ઈચ્છું છું માત્ર પરમાનંદ જ છે, બીજી કોઈ ઈચ્છા જેના રહી નથી. અને એ જ્ઞાન પ્રાપ્ત શું કરવાનું? પ્રાપ્ત કર્યા પછી બસ જ્ઞાન જ આ મોક્ષનું સાધન છે. આ વસ્તુ સ્પષ્ટ થઈ જાય ને મનમાં કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. અને ગુરુમુખેથી શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ આ શ્રવણનું પ્રયોજન છે. પછી કંઈ કરવાનું નથી.
તો પછી આપણા મનમાં એ પ્રકારની વૃત્તિ જન્મે, એ પ્રકારની એટીટ્યૂડ જન્મે, ભાવના જન્મે કે મારા જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે અને ગુરુમુખથી શ્રવણ એ જનું સાધન છે. બટ એ પ્રકારે મારું મન બરાબર તૈયાર થયું હોય કે હું એને એટલું મહત્ત્વ આપું, આ શ્રવણ મહત્ત્વ આપું, એ જ મારે માટેનું સાધન છે જ્ઞાનનું, અને જ્ઞાન જ મોક્ષનું સાધન છે. આ પ્રકારે મનમાં સમજ હોય તો આપણો એ પ્રકારની ભાવના હોય, વૃત્તિ હોય, એટીટ્યુડ હોય. મને ચાલો સાંભળી લે, પછી જોઈ શું કરવું, પછી કંઈક વિચારશો, પછી ધ્યાન કરશો કે નહીં આ શ્રવણ કરવું એ જ જ્ઞાનનું સાધન છે. તો એ પ્રકારની સમજથી શ્રવણ થાય. આ રીતે પહેલા શ્લોકમાં ગુરુજીને ઈશ્વરને આત્મતત્વને પ્રણામ કર્યા, એ દ્વારા અનુગ્રહની પ્રાર્થના કરી અને સાથે સાથે અનુબંધ ચતુષ્ટયનું પણ સૂચન કર્યું. એમ કર્યા પછી ગ્રંથનો પ્રારંભ થાય છે. હવે જો તમારી પાસે ચોપડી હોય તો ત્યાં લખ્યું છે આત્મજ્ઞાનનું મહત્વ. પછીનો જે વિષય છે, સબટાઇટલ જેને કહેવાય, શું છે? આત્મજ્ઞાનનું મહત્વ. શરૂઆતના શ્લોકોમાં, કયા શ્લોકોમાં? બીજા શ્લોકથી માંડીને 7મા શ્લોક સુધીમાં આત્મજ્ઞાનનું મહત્વ કહેવામાં આવે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ કરતા પહેલા એનું મહત્વ જાણતા હોઈએ. કશી વસ્તુનું આપણે શ્રવણ કરીએ પહેલાં જેનું શ્રવણ કરવું કેવું મહત્વનું છે જાણીએ તો પછી આપણા મનમાં એના માટેની કિંમત જન્મે, મૂલ્ય જન્મે. એટલે પહેલાં આત્મજ્ઞાનનું મહત્વ કહે છે. એની માટે જો ત્રીજા શ્લોકમાં કહે છે, પાન પર દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. ચાલો એ શ્લોકનો આપણે ઉચ્ચારણ કરીએ. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુર્લભમ ત્રયમ એવ એતદ, એતદ ત્રયમ દુર્લભમ. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. દેવાનુગ્રહ હેતુકમ, માત્ર દેવના, ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. આપણા પૂર્વ પુણ્યને કારણે. ઈશ્વરનો અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થાય? આપણા પુણ્ય કર્મના પરિણામે, પ્રાર્થનાઓના પરિણામે, સત્કર્મના પરિણામે, નિષ્કામ કર્મના પરિણામે. આવું ભૂતકાળમાં આપણે ઘણું કર્યું હશે. એટલા માટે આ ત્રણ દુર્લભ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે. કોને માટે આ દુર્લભ છે? મુમુક્ષ માટે, સાધક માટે. દુર્લભમ ત્રયમ એવ એતત, એતત ત્રયમ દુર્લભમ એવ. આ ત્રણ તો દુર્લભ જ છે. બીજી પંક્તિમાં કઈ ત્રણ વસ્તુ? મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. મનુષ્યત્વમ, આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરો ઈશ્વરની મહાન કૃપા છે. કે મનુષ્ય દેહમાં ખૂબ બધી વિશેષતાઓ છે જે બીજા કોઈ ઉપાધિમાં નથી. ભગવાન આપણને બુદ્ધિ આપી છે, વિવેક બુદ્ધિ આપી છે, જ્ઞાનની ક્ષમતા આપી છે, કર્મની ક્ષમતા આપી છે. આપણે આપણા જીવનનો વિકાસ કરી શકીએ એ માટે સમજની ક્ષમતા આપી છે, પ્રેરણાની ક્ષમતા આપી છે, અને એ રીતે જીવન જીવવાની ક્ષમતા આપી છે. અર્થાત પોતાના જીવનનું કલ્યાણ કરવાની પ્રેરણા, ઈચ્છા,
ક્ષમતા, આ બધું માત્ર મનુષ્ય માટે સંભવિત છે. માટે આ મનુષ્ય ઉપાધિ પ્રાપ્ત કરવી એ દુર્લભ છે. ઈશ્વરની મહાન કૃપા છે. આ જાણવું જોઈએ આપણે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, પછી મોક્ષની ઈચ્છા જન્મવી, જ્ઞાનની ઈચ્છા જન્મવી, જ્ઞાન માટે મૂલ્ય જન્મવું, તો જ આપણે બીજી બધી વસ્તુઓ છોડીને અત્યારે અહીંયા આ શ્રવણ કરીએ ને. આપણે બીજું ઘણું કરી શક્યા હોત, અને છતાં પણ આપણે આ વિવેક ચૂડામણીનું શ્રવણ કરવાનો નિશ્ચય કર્યો. એ બતાવે છે કે આપણને એની માટે મૂલ્ય છે. ભલે આપણે બહુ જાણતા હોઈએ, ન જાણતા હોઈએ, છતાં પણ આપણે સાંભળી રહ્યા છીએ એ જ બતાવે છે કે આપણને સાંભળવા માટે, શ્રવણ માટે, જ્ઞાન માટે મૂલ્ય છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ જ્ઞાનથી કોઈ ભૌતિક દુન્ય વસ્તુ પ્રાપ્ત થવાની નથી. આ જ્ઞાન તો મારા જીવનનું કલ્યાણ માટે છે. એટલે તેથી પોતાના જીવનનું કલ્યાણ કરવું એ પ્રકારની તો આપણામાં ઈચ્છા જન્મી છે ને. કદાચ એવી સમજ હોય કે ના હોય કલ્યાણ શું છે, કેમ કરવું, પણ જીવનનું કલ્યાણ કરવું છે. એ કોઈ દુન્યવી પ્રયત્નોથી, દુન્યવી સિદ્ધિઓથી થવાનું નથી. એ પણ સમજ જન્મી છે. એ જ આપણે કહીએ કે મોક્ષની આપણામાં ઈચ્છા જન્મી છે. કેટલી સ્પષ્ટ સમજ છે એ ધીમે ધીમે થાય, પણ આ પ્રકારે મુમુક્ષુત્વમ, મોક્ષની ઈચ્છા જન્મી છે આપણામાં. આપણે એનું કલ્યાણ કરવાની ઈચ્છા જન્મી છે. અને એ માટે આ જ્ઞાન આપણને જો મેળવવું છે એ માટે આપણે આ શ્રવણ કરી રહ્યા છીએ. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. એટલે કે મહાપુરુષનો આપણે સંશ્રય પ્રાપ્ત થાય, આશ્રય પ્રાપ્ત થાય. મહાપુરુષ અહીંયા ગુરુ. આપણને મનુષ્યત્વ તો મળ્યું, મોક્ષની ઈચ્છા પણ જન્મી, જ્ઞાનની ઈચ્છા પણ જન્મી, પરંતુ એ જ્ઞાનની એ ઈચ્છા ક્યારે પૂરી થાય? આપણને એ જ્ઞાન માટેનો ઉપદેશ પ્રાપ્ત થાય અધિકારી ગુરુ પાસેથી. આમ કોઈ અધિકારી ગુરુનો આશ્રય પ્રાપ્ત કરો. માત્ર સંપર્ક નહીં, એથી વધારે આશ્રય પ્રાપ્ત કરો. આશ્રય એટલે રક્ષણ પ્રાપ્ત કરવો. આપણે આશ્રિત બનીએ, આપણે શરણાગત બનીએ અને આપણું એ પ્રકારે રક્ષણ થાય. ઘણા બધા અવરોધોથી અજ્ઞાન દૂર કરવા દ્વારા, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા બધા અવરોધો દૂર કરવા દ્વારા રક્ષણ પ્રાપ્ત થાય. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ગુરુને બ્રહ્મા કયા છે કારણ કે આપણને નવો દેહ પ્રદાન કરે છે, જ્ઞાન દેહ પ્રદાન કરે છે. ગુરુજીને વિષ્ણુ કયા છે કારણ કે વિષ્ણુ ભગવાન શું કરે છે તો કે જે છે એનું પાલન કરે છે. જે આપણે જ્ઞાન પ્રાપ્ત થયું હોય એનું પાલન થાય, રક્ષણ થાય, રક્ષણ કરે છે. ગુરુદેવો મહેશ્વર. મહેશ્વર કેવા છે તો કે નાશ કરનારા છે, બધા વિઘ્નોનો, અવરોધોનો નાશ કરનાર છે. આમ ગુરુજી આપણને જ્ઞાન પ્રદાન કરવા દ્વારા એ જ્ઞાન દેહ આપે છે. એની આડે રહેલા અવરોધોનો નાશ કરે છે અને એ રીતે આપણા જ્ઞાનનું રક્ષણ કરે છે. એ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બધાનો ભાગ ભજવે છે. મહાપુરુષ સંશય, એમાં મહાપુરુષનો આશ્રય પ્રાપ્ત કરવો. એટલે કે આવા મહાપુરુષ પ્રત્યે આપણાનો શ્રદ્ધા ભક્તિભાવ જન્મવો, જેથી આપણે શ્રદ્ધા ભક્તિપૂર્વક એમના ઉપદેશનું શ્રવણ કરી શકીએ અને તો જ પછી એ ઉપદેશ આપણને અસરકારક બને.
કહે છે કે આ બહુ દુર્લભ છે. અને તેથી આપણે કેટલા ભાગ્યશાળી છીએ એ આપણે જાણવું જોઈએ. અને આપણને આજે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. નહીતર પછી આપણે આવી સરસ તક મળી છતાં પણ એને વેડફી દીધી, એવું અવિવેક ન થવો જોઈએ. અંતેથી શું કરવું જોઈએ? તો જો આગળ વધીએ 7મા પાન પર 8મા શ્લોક પહેલા જ્ઞાન મેળવવાનો ઉપાય. ચલો ભાઈ, સદગુરુનો આશ્રય તો મળ્યો જ્ઞાન માટે. તો ચાલો જ્ઞાનના ઉપાય શું છે? ચલો 8મો શ્લોક કહે છે, અતો વિમુક્ત્યૈ પ્રયતેત વિદ્વાન સંન્યસ્ત બાહ્યાર્થ સુખસ્પૃહસન્ન સંતમ મહાંતમ સમુપેત્ય દેશિકમ તેનોપદિષ્ટાર્થ સમાહિતાત્મા. અથવા તે કારણથી વિમુક્ત્યૈ પ્રયતેત વિદ્વાન. વિદ્વાન કહો, આપણે બધા વિદ્વાનની કક્ષામાં આવી ગયા. કારણ કે આપણને આ જ્ઞાન માટે મૂલ્ય છે, મોક્ષ માટે મૂલ્ય છે, જીવનનું કલ્યાણ માટે મુક્ત મૂલ્ય છે. હવે વિદ્વાન કહો, વિવેકી કહો, વિમુક્ત્યૈ પ્રયતેત, એણે મુક્તિ માટે સર્વ પ્રયત્ન કરવો જોઈએ. આપણે બધી દુર્લભ ભેટ પ્રાપ્ત થઈ છે માટે એનો સદુપયોગ કરવો જોઈએ. શેના માટે? જીવનનું કલ્યાણ કરવા માટે, અર્થાત મોક્ષ માટે, મુક્તિ માટે પ્રયતેત, યથા યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ. એ ક્યારે થાય? સંન્યસ્ત બાહ્યાત સુખસ્પૃહસન્ન. આત્માને જાણવા માટે એક વસ્તુ તો ખરી કે આપણું મન અંતર્મુખ હોવું જોઈએ. આત્મા તો સૂક્ષ્માદિ સૂક્ષ્મ અંતરતમ છે. એવા અંતરતમ આત્માને જાણવા માટે આપણું મન પણ એવું અંતરતમ બનવું જોઈએ, અંતર્મુખ બનવું જોઈએ. એ મન ક્યારે અંતર્મુખ બને? મનને બહિર્મુખ બનાવનારા જે કંઈ પરિબળો છે એનાથી મુક્ત થાય ત્યારે. તો કઈ વસ્તુ છે જે આપણા મનને બહિર્મુખ બનાવે છે? બહિર્મુખ બનાવવું એટલે મનને બહારના વિષયો તરફ દોરી જાય છે, બળજબરીથી લઈ જાય. એને કહેવાય વિષયો માટેની તૃષ્ણા. સંન્યસ્ત બાહ્યાત સુખસ્પૃહસન્ન. એ માટે બહારના વિષયોની સ્પૃહાથી, તૃષ્ણાથી મુક્ત થવું જોઈએ. એને વૈરાગ્ય કહેવામાં આવે છે. આ પ્રકારે વૈરાગ્ય જાગૃત કરવો જોઈએ. એની વાત કરશે. તો આ પ્રકારે વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી સમજાવશે કે આપણે માનીએ છીએ કે સુખ બહારના વિષયોમાં છે, પણ એ માત્ર આભાસ જ છે, ભ્રમ જ છે. જે સુખ આપણે માનીએ છીએ કે બહારના વિષયમાંથી આવે છે, વાસ્તવમાં આત્મામાંથી જ આવતું હોય છે. અને તેથી પરમાનંદ એક જ માત્ર સુખનો સ્ત્રોત છે, એ આત્મા છે. અને તે ત્યાંથી સુખ પ્રાપ્ત કરવું જોઈએ. અને તે ત્યારે બને જ્યારે એ મન આત્માભિમુખ બને. અને તેથી આ જે બહિર્મુખતા છે, જે વિષયો પ્રત્યેની તૃષ્ણાને કારણે છે, અને વિષયોની તૃષ્ણા જન્મી છે વિષય માટેના ખોટા મૂલ્ય ભ્રમને કારણે કે ત્યાં સુખ છે. તો વિવેકથી આપણે આપણા મનને ભ્રમથી મુક્ત કરવું જોઈએ કે ત્યાં તો માત્ર સુખનો આભાસ છે, સાચું સુખ તો આત્મામાં જ છે. તો મન વિષય પ્રત્યેના આકર્ષણથી મુક્ત થાય, બહિર્મુખતાથી મુક્ત થાય, અંતર્મુખ બને. સંન્યસ્ત બાહ્યાદ સુખસ્પૃહસન્ન. બહારના વિષયોના સુખની સ્પૃહામાંથી મુક્ત થઈને, ત્યાગ કરીને
આમ વિદ્વાન છે, વિવેકી છે, અંતર્મુખ બન્યો છે વિવેકને કારણે. હવે શું કરવું છે? સંતમ મહાનતમ સમુપૈત્ય દેશિક. દેશિક એટલે ગુરુ, ઉપદેશક. દેશક કહો, ઉપદેશક કહો. ઉપદેષ્ટા, ઉપદેશ કરનાર. તો ઉપદેશમાંથી ઉપ જતો રહો તો દેશ. દેશ એટલે પણ ઉપદેશ કરો. દેશિક એટલે ઉપદેશ કરનાર. એટલે ઉપદેષ્ટા માટે, ગુરુ માટે દેશિક શબ્દનો પ્રયોગ થયો. ભવશંકર દેશિક મેં શરણમ. આવા દેશિક પાસે, ઉપદેશક પાસે, ગુરુ પાસે. સંતમ મહાનતમ કેવો હોય? જે સંત છે, મહાન છે, એટલે કે ઉદાર દિલના છે. સંત એટલે સદાચારી છે, ઉદાર દિલના છે. એવા દેશિક અર્થાત એવા ઉત્તમ ગુરુ પાસે સમુપૈત્ય એમની શરણાગતિ લેવી જોઈએ, સારી રીતે એમને પ્રાપ્ત કરવા જોઈએ. એટલે કે એમના ચરણે બેસીને એમને શરણાગત થવું જોઈએ. સમજાવશે. તો આ પ્રકારે પહેલા મનમાં વિવેક છે કે મારે આ જ્ઞાન જોઈએ છે. બીજું વૈરાગ્ય છે કે વિષયનું સુખ તો માત્ર આભાસ છે અને માટે એમાંથી વિરક્તિ. એમ વિવેક વૈરાગ્ય પ્રાપ્ત થાય સદગુરુનો આશ્રય. પછી શું કરવાનું? તેરો ઉપદિષ્ટાર્થ સમાહિતાત્મા. સદગુરુ ઉપદેશ કરે અને સદગુરુ જોઈએ કે ભાઈ આ એક અધિકારી છે, આ સંનિષ્ઠ સાધક છે, તો પછી ઉપદેશ કરવા પ્રેરાય. અહીંયા ઉપદેશના પરિણામે પછી તેનો ઉપદિષ્ટાર્થ સમાહિતાત્મા. ભગવદ્ ગીતા ભગવાન કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગુરુ પાસે જવું એટલે શું? ખાલી ઉભા રહેવું નહીં. તદ્વિધિ પ્રણિપાતેન, ગુરુને દીર્ઘ નમસ્કાર કરવા, જે આપણી શ્રદ્ધા શરણાગતિનું ચિહ્ન છે, લક્ષણ છે. સેવયા, ગુરુને પ્રસન્ન કરવા જોઈએ. કેવી રીતે? સેવાથી એમને અનુકૂળ થાય. ભાઈ એ પ્રકારની પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યારે પછી પ્રશ્ન કરવો જોઈએ. પરિપ્રશ્ન. પોતે જાણવા ઈચ્છે છે એ વિષયમાં પ્રશ્ન કરવો જોઈએ. ઉપદેશ સંધિ તો ભગવાન કહે છે કે એ ગુરુ જરૂર તેને જ્ઞાનનો ઉપદેશ કરશે. ઉપદેશ થાય ત્યારે પછી શિષ્યનું શું કર્તવ્ય છે? તેનો ઉપદિષ્ટાર્થ સમાહિતાત્મા. ગુરુ જે ઉપદેશ કરે એમાં સમાહિતાત્મા, પોતાના ચિત્તને સમાહિત કરવું, પોતાના ચિત્તને એકાગ્ર કરવું. અર્થાત ચિત્તમાં બીજા કોઈ પ્રકારનો વ્યાપાર ન હોય. ચિત્ત આ એક જ વસ્તુને વરેલું હોય, સમર્પિત હોય. સદગુરુ જે ઉપદેશ કરી રહ્યા છે એમાં ચિત્ત પૂરેપૂરું સમર્પિત છે, એમાં એકાગ્ર છે. કારણ કે ચિત્તને એ સિવાય હવે કોઈ વસ્તુની આવશ્યકતા નથી. બધા વિષયના આકર્ષણથી મુક્ત થયું છે, માટે હવે કશી વસ્તુ એના ચિત્તને ખેંચી જનારી નથી. તો ગુરુ જે ઉપદેશ કરે એને એકાગ્ર ચિત્તથી શ્રવણ કરવું. આ જ્ઞાનનું સાધન કહ્યું. કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો આ પ્રકારે વિવેક. ચાલો આપણે એક શ્લોક આગળ જોઈએ. 12મો શ્લોક. કે શું થાય છે? ગુરુ જ્યારે ઉપદેશ કરે ત્યારે શિષ્યના મનમાં પણ કયા પ્રકારની પ્રક્રિયા ચાલે છે? ગુરુજી ઉપદેશ કરે છે, કયા પ્રકારનો ઉપદેશ કરે છે? તો 12મા શ્લોકમાં કહે છે સમ્યક વિચારત સિદ્ધા રજ્જુ તત્વાવધારણા ભ્રાંતોદિત મહાસર્પ ભય દુઃખ વિનાશિની.
તો આ શ્લોકની અંદર વેદાંતમાં અપાતો એક પ્રચલિત દૃષ્ટાંત છે રજ્જુ સર્પ. રજ્જુ એટલે દોરડું, સર્પ એટલે સાપ. કદાચ પૂરતો પ્રકાશ ન હોય તો શક્ય છે કે બગીચામાં આપણે જ્યારે આંટા મારતા હોઈએ ત્યારે આપણા માર્ગના એક બાજુ આવું દોરડાનો ટુકડો પડેલો હોય અને સંભવિત છે કે આપણા મનમાં એવી જાતનો ભ્રમ કે આ સાપ છે અને રજ્જુ સર્પ. જે રજ્જુ છે, દોરડું છે, ત્યાં સર્પ એટલે સાપનો ભ્રમ થવો. આમ વસ્તુ છે અને કદાચ જુદી રીતે જાણવી એ તો બહુ આપણા માટે સામાન્ય છે. ઘણી વાર મોટે ભાગે ભ્રમમાં જોઈએ છે આપણે, છતાં વ્યવહારની અંદર પણ જે છે એના કરતાં આપણને વસ્તુ જુદી જણાતી હોય છે. તો ચાલો જીવનમાં જે ભ્રમ પ્રવર્તમાન છે, કોના વિશે? આપણે પોતાના વિશે ભ્રમ પ્રવર્તમાન છે. વાસ્તવમાં મારું સ્વરૂપ કેવું છે? પરમાનંદ સ્વરૂપ છે. પરંતુ મારા વિશેનો મારો શું ખ્યાલ છે? હું તો દુઃખી છું, દીન છું, હીન છું એમ માનીને જીવન જીવું છું. આ ભ્રમ છે. તો એને કારણે અનેક પ્રકારનું દુઃખ જન્મે છે. પરમાનંદ મારું સ્વરૂપ છે તોય પણ મારી જાતને દીનહીન માનવાને કારણે સતત દુઃખ અનુભવી રહ્યો છું. દુઃખનું કારણ બીજું કંઈ નથી, મારા વિશેની આ ખોટી માન્યતા કહો, ભ્રમ કહો, જે વાસ્તવમાં પરમાનંદ છે, પૂર્ણ છે. કોઈ કારણ અજ્ઞાનને કારણે મારી જાતને હું દુઃખી માનું છું, પરતંત્ર માનું છું, અસહાય માનું છું, તુચ્છ માનું છું, હીન માનું છું. મારા વિશેની માન્યતા છે ને એ જ વાસ્તવમાં મારા દુઃખનું કારણ છે, બીજું કશું નહીં. કંઈક બન્યું, ના બન્યું, મળ્યું, ના મળ્યું, આવ્યું, ગયું, એ માત્ર દુઃખનું કારણ નથી. એ જે બન્યું ત્યાં કે જે કંઈ થયું એ મારા મનમાં હીનતા જન્મ આવે, પરતંત્રતા જન્મ આવે, અસહાયતા જન્મ આવે, નિરાશા જન્મ આવે. તો એ જે મારામાં જન્મ્યું એ પ્રસંગ તો માત્ર નિમિત્ત જ છે, પણ એને કારણે જન્મથી જે આ મારા વિશેનો આ જે ખ્યાલ છે કે હું દીન છું, હીન છું, અલ્પ છું, દુઃખી છું, પરતંત્ર છું, અસહાય છું, એ દુઃખ કરનારું છે. અર્થાત આત્મા પોતાના વિશેના સાચા જ્ઞાનના અભાવમાં જે ખોટું જ્ઞાન છે, ભ્રમ છે, એ જ આપણા જીવનમાં બધા દુઃખનું કારણ છે, એવું વેદાંત શાસ્ત્ર કહે છે. જેમ ત્યાં પડેલું દોરડું તો દુઃખનું કારણ હોય જ ના શકે ને, એને દોરડા રૂપે જાણીએ તો. અને છતાં દોરડા વિશે ભ્રમ સેવામાં આવે છે કે સર્પ છે, એ ભ્રમ દુઃખનું, એ ભયનું કારણ છે. કઈ વસ્તુ મારો ભય જન્માવે છે? આ સર્પ છે એવો મારો ખ્યાલ, એ ખ્યાલ છે. વાસ્તવમાં ત્યાં તો દોરડું છે. અંતે ત્યાં આને ભ્રમ કહેવાય. તો આ જે સર્પનો ભ્રમ છે એ વાસ્તવમાં બધું દુઃખ જન્માવે, ભય જન્માવે. અને ગમે તેટલો પ્રયત્ન કરીએ પરંતુ આ સર્પનો ભ્રમ દૂર ના થાય તો દુઃખ, ભય દૂર ના થાય. આપણે સર્પને સાચો માનીએ, અનેક પ્રયત્નો કરી હટાવવાનો, પણ હટે જ નહીં ને. હોય તો હટે. એટલે શું છે પર વિચાર કરવો પડે. ત્યાં ટોર્ચ લાઇટ દેખાડવી પડે કે ભાઈ શું છે, આનું સાપ માનું છું, એ મારી માન્યતા સાચી છે કે નહીં. તેવી રીતે આત્મા વિશે દીનહીન માનું છું, ત્યાં ટોર્ચ લાઇટ દોરવી પડે. શેની ટોર્ચ લાઇટ? આ ગુરુજીના ઉપદેશની, જેને વિચાર કહેવામાં આવે છે. વિચારનો આવો પ્રકાશ ત્યાં ધરવો પડે કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે. એ ગુરુજીની મદદથી વિચાર થાય. સમ્યક વિચાર તો સિદ્ધ રજ્જુ તત્વાવધારણા. ત્યાં જે પદાર્થ પડેલો છે, રજ્જુ છે, એનો નિર્ણય ક્યારે થાય? એના પર વિચારણા થાય, ત્યાં પ્રકાશ ધરવામાં આવે અને ત્યારે એ વસ્તુની ઓળખ થાય. ત્યારે પછી આ સર્વ છે ભ્રમ દૂર થાય.
તો જેવી રીતે ભ્રાંતિથી જન્મેલા મહાસર્પના દુઃખનો દૂર કરનારી આ વિચારણા છે, તેવી રીતે આત્મા વિશે જે ભ્રમ સેવું છું એ આત્માના યથાર્થ જ્ઞાનથી ભ્રમ દૂર થાય તો બધા દુઃખ દૂર થાય, તો આપણે સુખ પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત જ છે, તો મુક્તિ પ્રાપ્ત થાય. અંતેથી આત્મતત્વ વિશે વિચાર કરવો એ વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. તો આ પ્રકારે ગુરુજી આપણને આપણા પોતાના તત્વનો ઉપદેશ કરતા હોય છે. કારણ કે આપણને આપણે પોતાના માટે જ અસંખ્ય ભ્રમ છે જે આપણા જીવનનું સંચાલન કરતા હોય છે, અને એ બધા ભ્રમોમાંથી મુક્ત થવાનું છે. એના માટે વિચાર કે ભાઈ મારું શું સ્વરૂપ છે, હું જે મારા વિશે માનું છું એ માન્યતા માટે મારી પાસે કોઈ કારણ છે કે માત્ર માની જ દેલું છે? મારી સમક્ષ જે પદાર્થ પડ્યો છે, સર્પ છે, માનવા માટે મારી પાસે કોઈ વાસ્તવ કારણ છે કે માની લીધેલું છે? એની કસોટી ક્યારે થાય? વાસ્તવમાં ત્યાં પ્રકાશ ધરવામાં આવે ત્યારે. તેવી રીતે વિચારનો પ્રકાશ ધરવામાં આવે ત્યારે આત્મતત્વનો સાચો પરિચય થાય, ત્યારે ભ્રમ દૂર થાય. અંતેથી વેદાંત શાસ્ત્ર કહો, વિવેક ચૂડામણી કહો, એ આ રીતે આત્મતત્વનું પોતાનું શું સ્વરૂપ છે એના પર વિચાર એ આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તો આપણે જોઈશું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.